નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો ટોપિક જોઈએ. હવે નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય? બરાબર, નિયમિત વર્તુળ ગતિનો અર્થ કરવો છે અને ત્યારબાદ આ ગતિને ધ્યાનમાં લઈ કેન્દ્રગામી પ્રવેગ, જેને આપણે સંજ્ઞામાં AC વડે દર્શાવીશું, એ કેન્દ્રગામી પ્રવેગના મૂલ્યનું સૂત્ર બનાવવું છે અને દિશાની માહિતી પણ આપણે આમાં આપી દઈશું. બરાબર, તો પહેલા તો નિયમિત વર્તુળ ગતિનો અર્થ શું થાય છે? કે વર્તુળાકાર માર્ગ, બરાબર, શબ્દમાં જો વર્તુળ ગતિઓ શબ્દ છે એનો અર્થ છે ગતિ માર્ગ એ વર્તુળાકાર છે. વર્તુળાકાર માર્ગે કણ અચળ ઝડપથી ગતિ કરતો હોય, અચળ વેગથી નહીં, આખા ધ્યાનમાં રાખજો, બરાબર, અચળ વેગથી નહીં પણ અચળ ઝડપથી ગતિ કરતો હોય. અને ઝડપ શબ્દ આપણે વાપરીએ એનો અર્થ એ વેગનું માત્ર શું દર્શાવે છે? મૂલ્ય. એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કણની માત્ર ઝડપ અચળ છે, વેગ અચળ નથી. તો આવી ગતિને આપણે શું કહેશું? નિયમિત વર્તુળાકાર ગતિ. બરાબર, વર્તુળાકાર માર્ગે થતી અચળ ઝડપથી થતી ગતિ, વર્તુળાકાર માર્ગે કોણ અચળ ઝડપ ઝડપથી ગતિ કરતો તો તેને નિયમિત વર્તુળ ગતિ કહે છે. ઝડપ અચળ, ઝડપ એટલે વેગનું મૂલ્ય અચળ. બરાબર, જેમ કે આપણે આકૃતિમાં ગતિમાં દર્શાવી દીધું. ધારો કે કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર, આ વર્તુળનું કેન્દ્ર છે. કણ આ માર્ગ પર, બરાબર, કોઈ પણ આપણે કોઈ સ્થાન ધ્યાનમાં લઈ લઈએ, જેમ કે આ કોઈ P સ્થાને પહોંચ્યો છે, તો P સ્થાને એના વેગનો સદિશ v1 આપણને આ રીતે મળશે. બરાબર, વર્તુળના કેન્દ્રથી આ P સ્થાનને આમ જોડી દો તો આ વર્તુળની ત્રિજ્યા થશે. બરાબર, જેને આપણે r વડે દર્શાવી દઈએ. હવે આ કણ આ વર્તુળાકાર માર્ગે આમ ભ્રમણ કરે છે. ભ્રમણ દરમિયાન એના વેગનું મૂલ્ય, એટલે કે ઝડપ બદલાતી નથી પણ વેગની દિશા તો સતત બદલાશે. બરાબર, કેમ કે ગતિ માર્ગ વક્રાકાર એટલે કે વર્તુળાકાર છે. P પાસે વેગની દિશા P પાસે દોરેલા સ્પર્શકની દિશામાં, એ રીતે કણ આ વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરી અને Q પાસે પહોંચે તો Q પાસે વેગની દિશા બિંદુ Q પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. બરાબર, આ સદિશ v1, આ સદિશ v2. અહીંયા v1 નું મૂલ્ય અને v2 નું મૂલ્ય હરખું થશે, કેમ કે ભ્રમણ દરમિયાન વેગનું મૂલ્ય એટલે કે ઝડપ બદલાતી નથી પણ દિશા સતત બદલાય છે. બરાબર, અહીંયા વેગની દિશા આ છે, અહીંયા વેગની દિશા આ છે, અહીંયા કણ પહોંચે ત્યારે અહીંયાનો સ્પર્શક આ બાજુ આમ આ રીતે આવશે, આ બાજુ. બરાબર, તો અહીંયા સ્પર્શકની દિશામાં વેગની દિશા હોય, અહીંયા પહોંચે ત્યારે અહીંયા સ્પર્શક કંઈક જુદી દિશામાં હોય. ટૂંકમાં વર્તુળાકાર માર્ગે દરેક સ્થાને કણ ના વેગની દિશા જુદી જુદી હોય, જ્યારે વેગનું મૂલ્ય તો કેવું રહે છે? અચળ. તો આવી ગતિને આપણે નિયમિત વર્તુળાકાર ગતિ કહેશું. બરાબર, કેન્દ્રથી બિંદુ P ને જોડો તો આ વર્તુળની ત્રિજ્યા થઈ, કેન્દ્રથી બિંદુ Q ને જોડો તો આ પણ વર્તુળની ત્રિજ્યા થઈ. બરાબર, તો આ રીતે આ વર્તુળાકાર માર્ગે કણ અચળ ઝડપથી ગતિ કરે છે, જેમાં દરેક બિંદુ પાસે વેગના મૂલ્યો સરખા છે પણ વેગની દિશા સતત બદલાય છે. જો વર્તુળના દરેક બિંદુ પાસે કણના વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. જ્યારે વેગનું મૂલ્ય દરેક બિંદુ પાસે અચળ છે, જ્યારે વેગનું મૂલ્ય જેને આપણે કહેશું ઝડપ. બરાબર, ઝડપ દરેક બિંદુ પાસે
દિશા અહીંયા સતત બદલાય છે. વેગની દિશા સતત બદલાતી હોય એનો અર્થ કે આવી ગતિ પ્રવેગી ગતિ કહેવાય. અને વેગની દિશા સતત બદલાય તો અહીંયા પ્રવેગ જે છે એ વેગની દિશાને લંબ હોય છે. બરાબર. જો માહિતી આપી દઈએ કે વેગની દિશા સતત બદલાય છે માટે આ ગતિ એટલે કે આ નિયમિત વર્તુળ ગતિ, બરાબર, પ્રવેગી ગતિ છે. પ્રવેગી ગતિ છે અને વેગની દિશા સતત બદલાતી હોય, વેગની દિશા, બરાબર, અહીંયા વેગની દિશા, આના પછીનું ક્રમિક બિંદુ જે આવે અહીંયા વેગની દિશા બદલાઈ જાય, પછી એના પછીનું બિંદુ, એના પછીનું બિંદુ, ટૂંકમાં વર્તુળાકાર માર્ગ પર કણનું સ્થાન જેમ જેમ બદલાતું જાય તેમ તેમ આમ સ્પર્શક જુદા જુદા આપણને મળતા જાય. વેગની દિશા સતત અહીંયા બદલાયા કરે છે. વેગની દિશા સતત બદલાતી હોવાથી અહીંયા આ ગતિમાં જે પ્રવેગ છે એ પ્રવેગ વેગની દિશાને કેવો હશે? લંબ હશે. બરાબર. જો વેગ અચળ હોય તો પ્રવેગ ન હોય. અહીંયા વેગ અચળ નથી, વેગનું મૂલ્ય ભલે નથી બદલાતું પણ વેગની દિશા તો સતત બદલાય છે. તો અહીંયા વેગનું મૂલ્ય ન બદલાય અને વેગની દિશા સતત આમ બદલાતી હોય તો આવી ગતિમાં જે પ્રવેગ હોય છે એ પ્રવેગ વેગની દિશાને લંબ હોય છે. આ ગતિમાં પ્રવેગ વેગની દિશાને લંબ, વેગની દિશાને લંબ. તો વિચાર આકૃતિમાં જો કોઈ પણ બિંદુ પાસે, જેમ કે P બિંદુ પાસે આ વેગની દિશા અહીંયા તો સ્પર્શકની દિશામાં અને આ દિશાને લંબ P પાસે કોણ પહોંચ્યો ત્યારે પ્રવેગ આ વેગની દિશાને લંબ, તો વેગ સ્પર્શકની દિશામાં, તો સ્પર્શકને લંબ આમ કેન્દ્ર તરફ જે દિશા આવે, બરાબર, એ ત્રિજ્યાની દિશામાં, તો આ બે પરસ્પર લંબ થાય. બરાબર. સ્પર્શક અને ત્રિજ્યા પરસ્પર કેવા હોય? લંબ. અહીંયા પ્રવેગ સ્પર્શકની દિશામાં, સોરી, વેગ સ્પર્શકની દિશામાં અને માટે પ્રવેગ વેગને લંબ છે તો પ્રવેગ છે એ વર્તુળના કેન્દ્ર તરફ ત્રિજ્યાની દિશામાં. બરાબર. એટલે આપણે આવી માહિતી આપી શકીએ કે આ ગતિમાં પ્રવેગ વેગની દિશાને લંબ વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. બરાબર. પ્રવેગ વેગની દિશાને લંબ હોય, જે વેગનું મૂલ્ય નથી બદલતો પણ વેગની દિશા સતત બદલે છે અને આ પ્રવેગ વેગની દિશાને લંબ એટલે કે વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. આ પ્રવેગને આપણે કેવો પ્રવેગ કહેશું? તો કે કેન્દ્રગામી પ્રવેગ. બરાબર. કેન્દ્રગામી પ્રવેગ, એને આપણે સંજ્ઞામાં AC વડે દર્શાવીશું. આ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. બરાબર. ગતિ દરમિયાન પદાર્થને પ્રવેગ છે તો એનો અર્થ એવો થાય કે ગતિ દરમિયાન કાં તો વેગનું મૂલ્ય બદલાતું હોય, કાં તો વેગની દિશા બદલાતી હોય, કાં તો મૂલ્ય અને દિશા બેય બદલાતા હોય. આપણા આ કિસ્સામાં ગતિ દરમિયાન કણના વેગનું મૂલ્ય નથી બદલાતું, ફક્ત વેગની દિશા સતત બદલાય છે. અને વેગનું મૂલ્ય ન બદલાતું હોય અને વેગની દિશા સતત બદલાતી હોય ત્યારે કણમાં જે પ્રવેગ હોય છે એ પ્રવેગ વેગને લંબ હોય છે. અહીંયા વેગ જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં તો એને લંબ દિશામાં પ્રવેગ એટલે કે પ્રવેગ વર્તુળના પરિઘ પરના જે તે બિંદુથી ત્રિજ્યા પર કેન્દ્ર તરફ હોય છે. બરાબર. એટલે આ થશે પ્રવેગની દિશા. આ બિંદુ પાસે પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ AC કેન્દ્ર તરફ આવવાનું, અહીંયા જ્યારે કણ પહોંચે ત્યારે કેન્દ્રગામી પ્રવેગ AC કેન્દ્ર તરફ આવવાનું. એટલે કે દરેક બિંદુ પાસે વેગની દિશા અને પ્રવેગની દિશા પરસ્પર લંબ રહે. જો અહીંયા વેગની દિશા V2 આવવાનું, પ્રવેગની દિશા કેન્દ્ર તરફ, તો ટૂંકમાં સ્પર્શક અને ત્રિજ્યા, બરાબર, સ્પર્શકની દિશામાં વેગની દિશા અને ત્રિજ્યા પર કેન્દ્ર તરફની દિશામાં પ્રવેગની દિશા. આ પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીશું. વેગ અને પ્રવેગ જે તે બિંદુ પાસે પરસ્પર કેવા હોય? લંબ હોય. આવા પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ એવું નામ આપીશું. બરાબર. તો હવે આપણે આ જ આકૃતિ ધ્યાનમાં લઈ અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર બનાવવું છે.
માં આ કેન્દ્ર O છે વર્તુળનું, બરાબર, આ વર્તુળની ત્રિજ્યા, આ પ્રારંભિક સ્થાન ગણો, આ અંતિમ સ્થાન ગણો. કોણ P થી Q બિંદુ પર આ વર્તુળના આટલી ચાપ પર ગતિ કરીને પહોંચે છે અને આપણે આ પ્રારંભિક સ્થાનના અંતિમ સ્થાન ગણો તો સ્થાનાંતર સદિશ આ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સદિશ મળે, બરાબર. આ સ્થાનાંતર સદિશના મૂલ્યને આપણે ડેલ્ટા r નામ આપી દઈએ, ડેલ્ટા r. અને પ્રારંભિક સ્થાનથી કેન્દ્રને જોડો અને અંતિમ સ્થાનથી કેન્દ્રને જોડો તો જે ખૂણો બન્યા એને આપણે ડેલ્ટા થીટા નામ આપી દઈએ. આ ખૂણાને નામ આપી દઈએ ડેલ્ટા થીટા, બરાબર. માહિતી આપો છો. કોણ વર્તુળના પરિઘ પર બિંદુ P થી Q સુધી ડેલ્ટા t સમયમાં પહોંચે છે, ડેલ્ટા t સમયમાં પહોંચે છે, બરાબર. એટલે આ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન અહીંથી આ વક્ર માર્ગે ગતિ કરીને અહીંયા સુધી પહોંચે એટલે ડેલ્ટા t સમય એને લાગે છે. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડી દીધું એટલે આ P થી Q ની દિશામાંનો આ સદિશ જેને આપણે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r એવું કહી શકીએ. એનું મૂલ્ય તો આ અંતર P થી Q સુધીનું આ સુરેખ અંતર જેને સ્થાનાંતર સદિશનું મૂલ્ય કહેવાય. અને P સ્થાનને કેન્દ્ર સાથે જોડો, Q સ્થાનને કેન્દ્ર સાથે જોડો તો કેન્દ્ર સાથે જે ખૂણો અંતરાય છે એને આપણે નામ આપ્યું ડેલ્ટા થીટા. P પાસે દોરેલો આ સ્પર્શક એ P પાસે કણના વેગનો સદિશ, Q પાસે દોરેલો સ્પર્શક Q પાસે કણના વેગનો સદિશ, બરાબર. જો હવે આપણે આ વેગના સદિશોને અલગથી રજૂ કરીએ. જેમ કે જો આ સદિશ v1 છે P પાસે એને ઉપાડીને અહીં મૂકીએ જેથી એનું મૂલ્ય અને દિશા બદલાવા જોઈએ નહીં. એટલે આ અલગથી આપણે વેગના સદિશો રજૂ કરી દઈએ. આ સદિશ v, બરાબર. આ O P Q આપણે અહીંયા નામ આપ્યા છે. વેગનો સદિશ અહીંથી ઉપાડીને અહીંયા મૂકો, આ નામ આપી દો O ડેશ P ડેશ. પછી આ સદિશ V2 જે Q પાસે દોરેલો સ્પર્શક છે, Q પાસે કણના વેગનો સદિશ છે એને અહીંયાથી રજૂ કરો. બેની લંબાઈ અહીંયા હરખી હશે. કેમ હરખી હશે? તો કે વેગનું મૂલ્ય તો અહીંયા v છે અને અહીંયા પણ v છે. ટૂંકમાં મૂલ્ય અહીંયા બદલાતું નથી એટલે v1 ની લંબાઈ v2 ની લંબાઈ સરખી, દિશા જુદી. આ v1 ને રજૂ કર્યો આપણે અહીંયા O ડેશ P તરીકે અને આ v2 ને રજૂ કર્યો, બરાબર. આ મૂલ્ય જેટલું છે એટલું જ આ મૂલ્ય છે. આ જે દિશા છે એ જ આ દિશા છે. એ રીતે v1 માટે પણ મૂલ્ય એટલું જ અને આ v1 ની દિશા એ જ આ v1 ની દિશા એ રાખવાનું. એટલે ટૂંકમાં આપણે કેમ સદિશોનો સરવાળો કરવા માટે કે સદિશોની બાદબાકી કરવા માટે આપણે સદિશોને અલગથી રજૂ કરતા એવી રીતે v1 અને v2 ને આપણે આ બિંદુ O ડેશ પાસેથી રજૂ કર્યા. બેની પૂછ બિંદુ O ડેશ પાસે આવે એવી રીતે. એટલે આ સદિશ v2, બરાબર. હવે આ P ડેશ થી અને આ નામ આપી દો Q ડેશ. આ P ડેશ થી Q ડેશ ને જોડતો સદિશ દોરવા તો આ સદિશ શું આપશે આપણને? તો વિચારો P ડેશ થી Q ડેશ ને જોડતો સદિશ દોરો તો આ સદિશ આપણને વેગમાં થતા ફેરફારનો સદિશ આપશે ડેલ્ટા v બરાબર v2 માઈનસ v1 થાય, બરાબર. તમે ત્રિકોણના નિયમ પરથી ચેક કરી લો છો. ત્રણ સદિશ થયા અહીંયા કે સદિશ v1, બરાબર. આપણે આ નામ આપ્યા એ પ્રમાણે વિચારો તો સદિશ O ડેશ P, સદિશ O ડેશ Q અને સદિશ P ડેશ Q. આ ત્રણ સદિશોમાં આ સદિશ v2 છે એ આ બે સદિશોના સરવાળાનો સદિશ થયો કે, બરાબર. જો તમે ખાલી સમજવા માટે આપણે લખીએ આ થયો પહેલો સદિશ, બરાબર. આ પહેલા સદિશના શીર્ષ પર આ બીજા સદિશનું પૂછ આવી રીતે આ બીજો સદિશ અને પહેલાનું પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એટલે v2. તો અહીંયા આ v2 જે છે એટલે કે આપણે સદિશ O ડેશ Q ડેશ
સદિશ O ડેશ Q ડેશ બરાબર સદિશ O ડેશ P ડેશ પ્લસ સદિશ P ડેશ Q ડેશ આવું થશે. આ સદિશ O ડેશ Q ડેશ ઈ આ બે સદિશોના સરવાળનો સદિશ થયો બરાબર. તો સદિશ O ડેશ Q ડેશ એટલે સદિશ V2 અને સદિશ O ડેશ P ડેશ એટલે સદિશ V1 પ્લસ સદિશ P ડેશ Q ડેશ. તો સદિશ P ડેશ Q ડેશ આના બાજુ લઈ આવો તો સદિશ P ડેશ Q ડેશ બરાબર સદિશ V2 માઈનસ સદિશ V1 થાય, જેને આપણે શું નામ આપ્યું ડેલ્ટા V બરાબર. એટલે સદિશ P ડેશ Q ડેશ બરાબર ડેલ્ટા V સદિશ બરાબર V2 માઈનસ V1 આવું થશે. V2 માઈનસ V1 બરાબર. આ ખાલી સમજવા માટે આપણે લખ્યું છે, બાકી આ ન લખો તો આટલું લખી દેવાનું છે. ટૂંકમાં સદિશ P ડેશ Q ડેશ એટલે વેગમાં થતા ફેરફારનો સદિશ. વેગમાં થતા ફેરફારનો સદિશ. વેગમાં થતા ફેરફારનો સદિશ આની વાત છે. ડેલ્ટા V બરાબર V2 માઈનસ V1 આની વાત. સદિશ P ડેશ Q ડેશ બરાબર ડેલ્ટા સદિશ V V2 માઈનસ V1 અંતિમ વેગનો સદિશ માઈનસ પ્રારંભિક વેગનો સદિશ. ત્રિકોણના નિયમ પરથી આપણને આ મળે બરાબર. હવે આ ખૂણો ડેલ્ટા થીટા હતો તો આ ખૂણો પણ ડેલ્ટા થીટા જ થાય બરાબર. એ પણ આકૃતિની ભૂમિતિ પરથી આપણે કહી શકીએ. હવે જો આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવું છે એના માટે આપણે ભૂમિતિ પહેલા વિચારીએ. હવે માહિતી આપો. બિંદુ P પાસે કણનો વેગ v1 છે અને Q પાસે કણનો વેગ v2 છે બરાબર. P પાસે કણનો વેગ v1 અને Q પાસે કણનો વેગ v2 છે. તો કણના વેગમાં થતા ફેરફારનો સદિશ P થી Q સુધી કણ કેટલા સમયમાં પહોંચે છે તો કે ડેલ્ટા t સમયમાં પહોંચે છે બરાબર. તો કણના વેગમાં થતા ફેરફારનો સદિશ વેગમાં થતા ફેરફારનો સદિશ બરાબર જોઈ લીધું. ડેલ્ટા સદિશ V બરાબર V2 માઈનસ V1 આવું થાય. હવે આપણે પ્રવેગ મેળવવો છે. પ્રવેગ મેળવવા માટે આપણે હવે અહીંયા એક ત્રિકોણની સમરૂપતા વિચારીએ. સમરૂપતા વિચારવી એટલે આપણી પાસે બે ત્રિકોણ છે. ત્રિકોણ OPQ એમાં આ ખૂણો ડેલ્ટા થીટા છે. ત્રિકોણ O ડેશ P ડેશ Q ડેશ આ ખૂણો ડેલ્ટા થીટા છે બરાબર. આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. આ બે બાજુની લંબાઈ સરખી છે બરાબર. આ ખૂણો ડેલ્ટા થીટા છે. અહીંયા આ છે, આ પણ આ છે, આ ખૂણો ડેલ્ટા થીટા છે. તો આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે ને આપણે ત્રિકોણની સમરૂપતા વિચારીએ. ત્રિકોણ OPQ અને ત્રિકોણ O ડેશ P ડેશ Q ડેશ સમરૂપ ત્રિકોણ છે. O ડેશ P ડેશ Q ડેશ સમરૂપ ત્રિકોણ છે બરાબર. સમરૂપ ત્રિકોણ હોય એટલે આપણે આ ગુણોત્તર સરખાવી શકીએ. તો કે P ડેશ Q જો આ ત્રિકોણ માટે આપણે લખીએ કે P ડેશ Q ડેશ સોરી P ડેશ Q ડેશ છેદમાં O ડેશ P ડેશ બરાબર. એ જ રીતે અહીંયા P ડેશ Q જે બાજુ કઈ થઈ તો કે PQ છેદમાં OP બરાબર. આવું લખી શકાય. આ ત્રિકોણ OPQ અને ત્રિકોણ O ડેશ P ડેશ Q ડેશ સમરૂપ ત્રિકોણ છે અને સમરૂપતાનો ઉપયોગ કરીએ તો આ ગુણોત્તર સરખાઈ શકાય. આ ત્રિકોણ માટે ગુણોત્તર આપણે લીધો P ડેશ Q ડેશ છેદમાં O ડેશ P ડેશ. તો એવો જ ગુણોત્તર અહીંયા થશે PQ છેદમાં OP બરાબર. હવે આકૃતિ પરથી જો આકૃતિ પરથી P ડેશ Q ડેશ એટલે શું? P ડેશ Q ડેશ એટલે શું? તો કે વેગમાં થતા ફેરફારનો સદિશ અને એનું મૂલ્ય એટલે P ડેશ Q ડેશ બરાબર વેગમાં થતા ફેરફારનું મૂલ્ય ડેલ્ટા V થાય. એ રીતે
O ડેશ P ડેશ એટલે શું? તો O ડેશ P ડેશ એટલે V1 નું મૂલ્ય, એટલે ખાલી આપણે માન સદિશ V1 લખી શકીએ. જો માન સદિશ V1 બરાબર માન સદિશ V2, કેમ કે ગતિ અહીંયા કેવી છે? તો કે નિયમિત વર્તુળ ગતિ છે. ગતિ દરમિયાન વેગનું મૂલ્ય બદલાતું નથી, એટલે V1 નું મૂલ્ય O ડેશ P ડેશ V1 નું મૂલ્ય દર્શાવે. V1 નું મૂલ્ય એટલું જ V2 નું મૂલ્ય, એને આપણે V વડે દર્શાવી દઈશું. બરાબર V. એ જ રીતે PQ આકૃતિ પરથી આ PQ શું છે? જો PQ એટલે કણ જ્યારે વર્તુળ ગતિ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય ત્યારે P થી Q સુધી પહોંચે એ દરમિયાન એને કરેલા સ્થાનાંતર સદિશનું મૂલ્ય, સ્થાનાંતર સદિશના મૂલ્યને આપણે ડેલ્ટા r વડે દર્શાવીશું. એટલે આ ડેલ્ટા r થયું. અને OP શું છે? તો OP એટલે વર્તુળની ત્રિજ્યા. આ OP વર્તુળની ત્રિજ્યા. OP બરાબર r. OP બરાબર r. બરાબર. તો હવે આ પરિણામમાં મૂકી દઈએ તો આપણને આગળ હવે આ રીતે મળશે. આ સમરૂપતામાં હકીકત મૂકી દઈએ તો આગળનું સ્ટેપ આવું થશે. આ P ડેશ Q ડેશ ના સ્થાને આપણે લખીએ ડેલ્ટા V છેદમાં O ડેશ P ડેશ ની જગ્યાએ આપણે શું લખશું? તો કે V. બરાબર. V એટલે કણની અચળ ઝડપ, કોઈ પણ બિંદુ પાસે વેગનું મૂલ્ય V. PQ ડેલ્ટા r અને છેદમાં OP એટલે r. બરાબર આવું થશે. હવે ડેલ્ટા V ને આમાં કરતા બનાવી દો. તો ડેલ્ટા V બરાબર V ગુણ્યા ડેલ્ટા r છેદમાં r થાય. બરાબર. હવે આપણે પ્રવેગ ની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. આપણે મૂલ્યના સ્વરૂપમાં લખીએ. સરેરાશ પ્રવેગ આ રીતે દર્શાવીએ. મૂલ્ય ટૂંકમાં અહીંયા આપણે મૂલ્ય સ્વરૂપે જ બધું લખીએ છીએ. બસ દિશાની માહિતી આપણે આપી દીધી કે અહીંયા કેન્દ્ર તરફ કોઈ પણ બિંદુ પાસે કણ પહોંચ્યો હોય ત્યારે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હશે. તો સરેરાશ પ્રવેગનું મૂલ્ય બરાબર વેગમાં થતા ફેરફારનું મૂલ્ય છેદમાં સમયગાળો. P થી Q સુધી પહોંચતા લાગતો સમય કેટલો છે? ડેલ્ટા t. બરાબર. તો હવે આ સમીકરણ 1 નો ઉપયોગ આમાં કરીએ. તો સમીકરણ 1 પરથી બરાબર તો સમીકરણ 1 પરથી આપણે શું લખી શકીએ? તો કે જ્યાં ડેલ્ટા V છે ને અહીંયા આખું આ પદ મૂકી દો ડેલ્ટા V ના સ્થાને. તો સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા V ના સ્થાને V ડેલ્ટા r છેદમાં r બેના છેદમાં કહેવાય એટલે ડેલ્ટા r એટલે V છેદમાં r ડેલ્ટા V ના સ્થાને મૂક્યું આપણે. અહીંયા ડેલ્ટા t તો છે જ. બરાબર. હવે આપણે સમયગાળો શૂન્યવત નાનો લેવી. આમાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 શરતનો ઉપયોગ કરીએ. બરાબર. અગાઉ પણ આપણે જ્યારે સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ મેળવવાનો થયો એટલે આપણે એ જ હકીકત વાપરી હતી. સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ મેળવવાનો થયો તો આપણે એ જ હકીકત વાપરી હતી કે સમયગાળો જે હોય શૂન્યવત નાનો લઈ લો એટલે હવે એ સરેરાશ ન રહેતા એ જે તે ક્ષણનું અવલોકન થાય. એ જ રીતે અહીંયા સમયગાળો શૂન્યવત નાનો લઈ લો એટલે હવે જે પ્રવેગ મળશે બરાબર તાક્ષણિક પ્રવેગ એને જ આપણે શું કહેશું? કેન્દ્રગામી પ્રવેગ. તો પ્રવેગ AC નામ આપો. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 V છેદમાં r ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t. બરાબર. હવે આ V અને r તો અચળ પરથી V એટલે નિયમિત વર્તુળ ગતિ કરતા કણની ઝડપ કે વેગનું મૂલ્ય એ જે બદલાતું નથી.
r ઈ વર્તુળની ત્રિજ્યા એ અચળ પદ છે એટલે એના આપણે બહાર લઈ લઈએ કેન્દ્રગામી પ્રવેગ જેને કહેવાશે AC બરાબર v છેદમાં 12 તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t તો ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t માં આ સમયગાળો શૂન્યવત નાનો થઈ જાય તો આને લખાય dr છેદમાં dt બરાબર હવે આના પછીનું સ્ટેપ આવું થશે AC બરાબર v છેદમાં r લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t ને કહેવાય dr છેદમાં dt dr છેદમાં dt એટલે વેગનું મૂલ્ય બરાબર r નું સમયની સાપેક્ષ વિકલન r એટલે અહીંયા ટૂંકમાં સ્થાન સદિશ કે શૂન્યવત નાના સમયગાળામાં સ્થાનાંતર સદિશ થયો ઈ r નું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગનો સદિશ કહેવાય જો આ સદિશ હોય તો વેગનો સદિશ મળે આ મૂલ્ય હોય તો વેગનું માત્ર મૂલ્ય મળે જ્યાં dr છેદમાં dt બરાબર v બરાબર વેગનું મૂલ્ય તો અહીંયા v મૂકી દો એટલે આવું થશે માટે હવે લખાય નિયમિત વર્તુળ ગતિ કરતા કોણ માટે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય બરાબર AC આપણે સંજ્ઞા આપી અહીંયા dr છેદમાં dt ની જગ્યાએ v મૂકી દો એટલે v છેદમાં r v થશે તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શું થયું v સ્ક્વેર છેદમાં બરાબર આ એક અગત્યનું પરિણામ છે ધ્યાનમાં રાખજો AC બરાબર v સ્ક્વેર છેદમાં r બરાબર હવે આ સૂત્ર છે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય દર્શાવે છે નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થ માટે સૂત્ર ચેક કરો છો તો v છે અહીંયા ગતિ કરતા કણની ઝડપ છે તો નિયમિત વર્તુળમાં ગતિની શરત જ છે કે ઝડપ કેવી હોય છે અચળ r વર્તુળની ત્રિજ્યા છે બરાબર તો r પણ બદલાતું નથી તેનો અર્થ કે v અચળ r અચળ તો v સ્ક્વેર છેદમાં r આ મૂલ્ય કેવું અચળ અને નિયમિત વર્તુળમાં ગતિ કરતા કણ માટે એના કોઈ પણ બિંદુ પાસે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે જ્યારે એની દિશા જે તે બિંદુ પાસેથી કેન્દ્ર તરફ અહીંયા કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય તો v સ્ક્વેર છેદમાં r પણ દિશા એની કઈ તો કે p થી કેન્દ્ર તરફ આ બાજુ અહીંયા પહોંચે ત્યારે દિશા કેન્દ્ર તરફ આ બાજુ અહીંયા કણ પહોંચે ત્યારે એનું કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય તો v સ્ક્વેર છેદમાં r પણ દિશા કેન્દ્ર તરફ અહીંયા આ બાજુ બરાબર ટૂંકમાં મૂલ્ય બદલાતું નથી દિશા કેન્દ્રગામી પ્રવેગની પણ સતત બદલાય છે એટલે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ પણ કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ નહીં કેમ કે તો દિશા અહીંયા કેન્દ્ર તરફ આ દિશા કહેવાય અહીંયા કેન્દ્ર તરફ આ દિશા કહેવાય અહીંથી કેન્દ્ર તરફ આ દિશા કહેવાય દિશા તો કેન્દ્રગામી પ્રવેગની પણ સતત બદલાય છે બરાબર લખાઈ લો કે v અને r અચળ હોવાથી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે જ્યારે દિશા એની સતત બદલાય છે તેની દિશા સતત બદલાય છે બરાબર કેન્દ્ર તરફ હોય ગમે તે બિંદુ પાસે દિશા તો કોઈ પણ બિંદુ પાસેથી કેન્દ્ર તરફની દિશા તો આમ અલગ અલગ જ મળે બરાબર તો આ અગત્યનું સૂત્ર આપણે મેળવ્યું છે ધ્યાનમાં રાખજો હવે આગળના ટોપિકમાં આપણે કેન્દ્રગામી પ્રવેગના સૂત્રના અન્ય સ્વરૂપ પણ બનાવવાના છે એટલે આ સ્વરૂપ એક ધ્યાનમાં રાખો અને આના પરથી આપણે બીજા એક બે સ્વરૂપ હજી બનાવી શકીશું
કેન્દ્રગામી પ્રવેગ ના મૂલ્ય AC નું સૂત્ર બરાબર કણના કોણીય ઝડપના સ્વરૂપમાં મેળવો કોણીય ઝડપ કણની કોણીય ઝડપ બરાબર કણની કોણીય ઝડપ ના સ્વરૂપમાં મેળવો કોણીય ઝડપને આપણે ઓમેગા વડે દર્શાવીશું બરાબર ઓમેગા નો અર્થ આપણે એમ કરીએ ઓમેગા ના સ્વરૂપમાં જો આ કણનો વર્તુળાકાર ગતિમાર્ગ છે બરાબર આગળ આપણે આકૃતિ દોરી એ જ આપણે ફરીથી આ કણનો વર્તુળ ગતિમાર્ગ આ વર્તુળનું કેન્દ્ર પ્રારંભમાં કણ કયા બિંદુ પાસે હતો તો કે P પાસે અને કયા બિંદુ પાસે પહોંચે છે તો કે Q પાસે બરાબર આ થયું આ પર આ થયું હવે P પાસે કણ છે ત્યાંથી કેન્દ્ર O ને જોડી દો અને Q પાસે પહોંચે ત્યારે કેન્દ્ર O ને જોડો તો આ ચાપ PQ એ આ ચાપ PQ કહેવાય ગતિમાર્ગ જે છે કણનો P થી Q સુધીનો એ ચાપ PQ થયા વર્તુળની તો ચાપ PQ એ આ કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો કેટલો છે તો કે ડેલ્ટા થીટા બરાબર હવે જો આ ડેલ્ટા થીટા ને શું કહેવાય એને આપણે નામ આપી દઈએ આકૃતિમાં કોણ ડેલ્ટા t સમયગાળામાં બિંદુ P થી ક્યાં પહોંચે છે Q સુધી બરાબર આ ગતિમાર્ગ P થી Q સુધી પહોંચે છે આ એનું પ્રારંભિક સ્થાન થયું આ એનું અંતિમ સ્થાન થયું હવે કણના પ્રારંભિક સ્થાનને અને અંતિમ સ્થાનને કેન્દ્ર સાથે જોડો બરાબર જોડો આ કણના પ્રારંભિક સ્થાનને કેન્દ્ર સાથે જોડો અંતિમ સ્થાનને કેન્દ્ર સાથે જોડો તો કેન્દ્ર સાથે આ જે ખૂણો બને છે એને કણનું કોણીય અંતર એવું કહેવાય અથવા તો કોણીય સ્થાનાંતર પણ કહેવાય બરાબર તો એ માહિતી આપી દીધી કણના પ્રારંભિક સ્થાન P ને કેન્દ્ર સાથે જોડો અને Q ને કેન્દ્ર સાથે જોડો એટલે કણના પ્રારંભિક અને અંતિમ સ્થાનને કેન્દ્ર સાથે જોડતા પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન Q ને કેન્દ્ર સાથે જોડતા બનતા ખૂણા ડેલ્ટા થીટા બરાબર કણનું કોણીય અંતર કહેવાય કણનું કોણીય અંતર આપણે દિશા સાંકળીએ તો કોણીય સ્થાનાંતર કહેવાશે પણ મૂલ્યના સ્વરૂપમાં લખીએ તો કણનું કોણીય અંતર કહેવાય કોણીય અંતર કહે છે આ ખૂણો એને જ આપણે નામ શું આપ્યું કોણીય અંતર બરાબર એટલે આ P થી Q સુધી કણ ડેલ્ટા t સમયગાળામાં પહોંચે એ દરમિયાન એનું કોણીય અંતર એટલે આ ખૂણો ડેલ્ટા થીટા હવે કોણીય ઝડપ એટલે શું તો કે કણનું કોણીય અંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને કહેવાશે કોણીય ઝડપ ઓમેગા બરાબર આને શું વાંચશો ઓમેગા આવી શકે છે ઓમેગા તો કણના કોણીય અંતર ડેલ્ટા થીટા અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તર
સમયગાળો કેટલો લાગે છે ડેલ્ટા ટી p થી q સુધી જતા સમયગાળો કેટલો ડેલ્ટા ટી કણના કોણીય અંતર ડેલ્ટા થીટા કોણીય અંતરનો અર્થ આપણે કરી દીધો અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને t ના ગુણોત્તર કણની કોણીય ઝડપ કહે છે કણની કોણીય ઝડપ બરાબર કોણીય ઝડપ ઓમેગા કોણીય ઝડપ કહે છે તો કોણીય ઝડપ ઓમેગા નું સૂત્ર થશે ઓમેગા બરાબર કોનો ગુણોત્તર તો કે ડેલ્ટા થીટા અને ડેલ્ટા ટી નો ગુણોત્તર ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી આ થયું કણની કોણીય ઝડપ નું સૂત્ર બરાબર કણની કોણીય ઝડપ હવે આ આકૃતિ ધ્યાનમાં લો કે ઝડપ બરાબર આપણે હવે બરાબર આ કોણીય ઝડપની વાત થઈ અને હવે આપણે કણની ઝડપની વાત કરીએ ઝડપ અથવા એને રેખીય ઝડપ એવું કહેવાય આ કોણીય ઝડપ ઓમેગા અને હવે કણની ઝડપ કણ p થી q સુધી પહોંચે એ દરમિયાન કણની ઝડપ અથવા રેખીય ઝડપ કણની ઝડપ આપણે ખાલી લખીએ એ રેખીય ઝડપ કણની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર તો p થી q સુધી કણ પહોંચે એ દરમિયાન એને કાપેલું અંતર કેટલું તો અંતર એટલે આ પથ લંબાઈ એટલે ચાપ pq જેટલું થાય એટલે અંતરનો અર્થ થશે અહીંયા ચાપ pq અને છેદમાં સમય કેટલો હતો કે ડેલ્ટા t બરાબર તો ઝડપ બરાબર ચાપ pq છેદમાં ડેલ્ટા t થાય હવે જો આકૃતિ પરથી આ ચાપ pq નું સૂત્ર શું થાય આકૃતિ પરથી મૂળ સૂત્ર આપણે જાણીએ છીએ કે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા તો આ હકીકત આપણે વાપરીએ તો ખૂણો ડેલ્ટા થીટા ખૂણો બરાબર ચાપ pq ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા તો ત્રિજ્યા r બરાબર તો આના પરથી ચાપ pq બરાબર r ડેલ્ટા થીટા મળે r ડેલ્ટા થીટા બરાબર હવે એને અહીંયા મૂકી દઈએ આને આ સમીકરણ એક કરી તો જો આને 1 અને 2 તો સમીકરણ 2 માં મૂકી દો સમીકરણ 2 માં મૂકતા બરાબર આ આપણે જે કર્યું ચાપ pq ના સ્થાને આપણે શું લખીશું r ડેલ્ટા થીટા બરાબર એટલે હવે આગળ વધારીએ માટે ઝડપ અથવા રેખીય ઝડપ v માટે ઝડપ v બરાબર ચાપ pq ના સ્થાને આપણે લખીએ r ડેલ્ટા થીટા અને છેદમાં ડેલ્ટા t તો અહીંયા કરું હવે આમાં સમીકરણ 1 નો ઉપયોગ કરો જો ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા t ને આપણે શું કહીએ છીએ કોણીય ઝડપ તો સમીકરણ 1 પરથી હવે લખાય સમીકરણ 1 પરથી v બરાબર આ r m આ ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા t એટલે કોણીય ઝડપ ઓમેગા બરાબર એટલે કાઈ ગતિનો સંબંધ આપણે મળ્યો આ વર્તુળ ગતિ કરતા કણની ઝડપ અથવા એને રેખીય ઝડપ કહેવાય રેખીય ઝડપ વર્તુળની ત્રિજ્યા અને ગતિ કરતા કણની કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ છે
રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ થયો. આ પણ અગત્યનું સૂત્ર છે v બરાબર r ઓમેગા. બરાબર, આ સૂત્ર આપણે બનાવ્યું. હવે આગળ વાત કરીએ. v બરાબર r ઓમેગા. હવે આપણે કેન્દ્રગામી પ્રવેગનું જે સૂત્ર બનાવ્યું હતું ને યાદ કરીએ. આપણે આની પહેલાના પ્રશ્નમાં આપણને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય AC બરાબર શું મળ્યું યાદ કરો. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય AC બરાબર v સ્ક્વેર છેદમાં r. હવે અહીંયા v સ્ક્વેર છેદમાં r બરાબર, તો એમાં v ના સ્થાને આપણે આ હકીકત લખી શકીએ અને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. બરાબર, આ રીતે નામ આપતા જાઓ. તો હવે આ સમીકરણ 3 નો ઉપયોગ આમાં કરો. સમીકરણ 3 પરથી શું લખાય છે? તો કે જ્યાં v છે અહીંયા શું લખાય? r ઓમેગા. v સ્ક્વેર છે તો r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થાય. બરાબર, સમીકરણ 3 v બરાબર r ઓમેગા છે ને, અહીંયા v ની જગ્યાએ r ઓમેગા મૂકી દો. v સ્ક્વેર છે એટલે આપણે શું લખીશું? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો આવું થશે કે ac બરાબર v સ્ક્વેર, સોરી v સ્ક્વેર છે એની જગ્યાએ આપણે r ઓમેગા લખીએ r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર છેદમાં r તો કરું r કેન્સલ. તો કેન્દ્રગામી પ્રવેગ ac બરાબર r ઓમેગા સ્ક્વેર એવું થાય. r ઓમેગા સ્ક્વેર એટલે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આ કણની કોણીય ઝડપ ઓમેગાના સ્વરૂપમાં આવું થશે. બરાબર, AC બરાબર r ઓમેગા સ્ક્વેર. AC બરાબર v સ્ક્વેર છેદમાં r તો ખરું જ, અને AC બરાબર r ઓમેગા સ્ક્વેર. અહીંયા v એટલે કણની રેખીય ઝડપ અને આ ઓમેગા એટલે કણની કોણીય ઝડપ. બરાબર, એટલે આ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ, આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર રેખીય ઝડપ કે ઝડપના સ્વરૂપમાં, અને આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કોણીય ઝડપના સ્વરૂપમાં. AC બરાબર r ઓમેગા સ્ક્વેર. હજી આગળ વાત કરીએ. સમીકરણ 4 લીધું, સમીકરણ નંબર 4. બરાબર, હવે જો કણને આ વર્તુળાકાર માર્ગે એક ભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે એને આપણે કણનો શું કહેશું? આવર્તકાળ. બરાબર, એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમય કણનો આવર્તકાળ. આવર્તકાળ કેપિટલ T. અને 1 સેકન્ડમાં, દર સેકન્ડે અથવા તો 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને એની આવૃત્તિ કહેવાય. બરાબર, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા કણના ભ્રમણની આવૃત્તિ કહેવાય. ભ્રમણની આવૃત્તિ. બરાબર, આવૃત્તિને આપણે સંજ્ઞામાં f વડે દર્શાવીએ. આવૃત્તિ થાય છે. તો પહેલા તો આપણે આવૃત્તિ અને આવર્તકાળનો સંબંધ અહીં મેળવી લઈએ. આવૃત્તિ અને આવર્તકાળનો સંબંધ મેળવી લઈએ. તે આશે મૂકીએ કે એક ભ્રમણ માટે એને જે સમય લાગે ઈ આવર્તકાળ કહેવાય. બરાબર, તો t સમયમાં, કેપિટલ T સમયમાં એક ભ્રમણ કરે તો 1 સેકન્ડમાં કેપિટલ T સમયમાં એક ભ્રમણ કરે, કેપિટલ T સમયમાં, તો 1 સેકન્ડમાં ઈ કેટલા ભ્રમણ કરે? 1 સેકન્ડમાં ઈ જે ભ્રમણ કરે એને કણની શું કહેવાય? આવૃત્તિ કહેવાય. ઈ આપણે વ્યાખ્યાયિત કરી દીધી. આવી એક પીરાશી મૂકી દો આ લખેલા પરથી કે t સમયમાં, એટલે કે આવર્તકાળ જેટલા સમયમાં, t સમયમાં એક ભ્રમણ
t સમયમાં એક ભ્રમણ, તો 1 સેકન્ડમાં કેટલા, 1 સેકન્ડમાં કેટલા, તો 1 સેકન્ડમાં થતા ભ્રમણોની સંખ્યાને તો આવૃત્તિ કહેવાય છે. તો અહીંયા આપણને જે જવાબ મળશે આ ત્રિરાશિનો એ આવૃત્તિ કહેવાશે. માટે કણની આવૃત્તિ f બરાબર આજે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો એ જવાબ આપણને શું મળશે, આવૃત્તિ. 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા આવૃત્તિ f બરાબર 1 ગુણ્યા 1 છેદમાં t, 1 ગુણ્યા 1 છેદમાં t એટલે f બરાબર શું થાય 1/t, f બરાબર 1/t બરાબર. આવર્તકાળનો એકમ સેકન્ડ અને આવૃત્તિનો એકમ એના કરતા વ્યસ્ત થાય સેકન્ડ ઇનવર્સ. આવૃત્તિનો એકમ સેકન્ડ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ અથવા એને હર્ટ્ઝ કહેવાય છે, હર્ટ્ઝ બરાબર. હર્ટ્ઝ HZ સંજ્ઞામાં લખાય હર્ટ્ઝ. સેકન્ડ ઇનવર્સ લખો કે હર્ટ્ઝ લખો વાત આટલી છે બરાબર. આવૃત્તિનો એકમ થયો, આવર્તકાળનો એકમ થયો સેકન્ડ. હજી આમાં આપણે થોડુંક બાકી છે, લઈ લઈએ. હવે આગળ વાત કરીએ. જો આ બે રાશિ આપણે વ્યાખ્યાયિત કરી દીધી, પછી એના પરથી હવે આપણે આગળ હજી એક સ્વરૂપ કેન્દ્રગામી પ્રવેગનું બનાવવું છે. જો તો એના માટે આખું એક ભ્રમણ ધ્યાનમાં લો. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, આ હકીકત આપણે જાણીએ છીએ બરાબર. તો આખા એક પરિભ્રમણ માટે ઝડપ તો v, અંતર એક પરિભ્રમણ થાય એટલે પરિઘ જેટલું પૂરું થાય, અને એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે t, એટલે v બરાબર 2πr છેદમાં t આવું થાય બરાબર. v બરાબર 2πr છેદમાં t અને એમાં 1/t એટલે f થાય. તો આપણે આમે લખાય તો v બરાબર 2πrf. એટલે આ ઝડપનું સૂત્ર આપણને આવર્તકાળ અને આવૃત્તિના સ્વરૂપમાં આવું પણ મળે. જો હવે ઝડપનું આ જે સૂત્ર છે આ રીવા કે આ બરાબર, એને આપણે કેન્દ્રગામી પ્રવેગના સૂત્રમાં મૂકી દઈએ. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ, એમાં એ આપણે મૂકી દઈએ. અને કોણીય વેગના સૂત્રમાં પણ મૂકી દઈએ. આ હતું ને v બરાબર r ઓમેગા, તો ઓમેગા બરાબર v છેદમાં r. v ના સ્થાને તમે આવું લખી શકો 2π rf. v ના સ્થાને 2π rf અને છેદમાં r કેન્સલ થાય તો કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π r આવું બરાબર. કોણીય ઝડપ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ થયો. અને કેન્દ્રગામી પ્રવેગનું મૂળ સૂત્ર યાદ કરીએ, AC બરાબર v સ્ક્વેર છેદમાં r બરાબર. હવે આ v નું આ સૂત્ર વર્ગ કરી મૂકી દો, આ સૂત્ર વર્ગ કરી મૂકો તો આવું થાય 2π rf નો વર્ગ છેદમાં r બરાબર. તો AC બરાબર 4π સ્ક્વેર r સ્ક્વેર f સ્ક્વેર છેદમાં r. અહીં એક r નીકળી જાય બરાબર. અહીં r કેન્સલ કરતો તો આપણને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્રનું એક સ્વરૂપ આવું મળે છે કે 4π સ્ક્વેર f સ્ક્વેર r બરાબર. 4π સ્ક્વેર f સ્ક્વેર r. તો આ રીતે આપણે આ ટોપિકમાં ઘણા બધા સંબંધો મેળવ્યા બરાબર. કોણીય ઝડપ, રેખીય ઝડપ એ બેનો સંબંધ, આવર્તકાળ આવૃત્તિ અને આવૃત્તિના સ્વરૂપમાં
આપણે કેન્દ્રગામી પ્રવેગ ESC નું સૂત્ર બનાવ્યું અને કોણીય ઝડપ ઓમેગાના સ્વરૂપમાં પણ આપણે કેન્દ્રગામી પ્રવેગ ESC નું સૂત્ર બનાવ્યું. તો આ બધા જુદા જુદા સ્વરૂપ છે અને આ બધા સમીકરણો જે આપણે બનાવ્યા એ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. તો આજે આપણે હવે અહીંયા પૂરું કરીએ છીએ. આવતીકાલે આની પરથી એક્ઝામ્પલ્સ આપણે જોઈશું. બરાબર, વ્યવસ્થિત આ બધું તૈયાર કરી નાખજો. બધા સૂત્રો આપણને કઈ રીતે મળ્યા છે એ વખત તૈયાર કરશો એટલે ખ્યાલ આવી જશે.